निधि जयेश। बांसुरी बजाकर जिसने गोपियों को नचाया, बांसुरी बजाकर जिसने गोपियों को नचाया, कंस जैसे पापी को मार गिराया। आओ मिलकर मनाएं उनका जन्मदिन जिन्होंने संसार को गीता का पाठ पढ़ाया। एक उंगली से पर्वत उठाकर गोकुल वासियों की रक्षा की, ऐसे भगवान को मैं प्रणाम करती हूँ, ऐसे भगवान को मैं प्रणाम करती हूँ। આજે આપણે વાત કરીશું જન્માષ્ટમીની। શ્રાવણ વદ આઠમ મહાભારત તથા શ્રીમદ ભગવદ ગીતાના નાયક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે મથુરામાં થયો હતો, તેથી આ દિવસને જન્માષ્ટમી કહેવામાં આવે છે। તેમજ આ દિવસને ગોકુળ આઠમ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આજે આપણે એવા નટખટ, મનમોહિલા અને માખણચોર કૃષ્ણ કનૈયાની થોડી વાતો કરીએ। મથુરાના રાજા કંસને દેવકી નામની એક બહેન હતી, તેને વાસુદેવજી સાથે પરણાવી હતી અને જ્યારે વિદા કરવાની વેળા થઈ ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ, તારા બેન દેવકીનું આઠમું સંતાન તારો વધ કરશે। આ સાંભળી અને કંસે તેની બેન દેવકી અને વાસુદેવજીને જેલમાં પૂરી દીધા। કુલ મળી અને દેવકીજીને 7 સંતાનો અવતર્યા। એ 7 સંતાનોને કંસે મારી નાખ્યા। આઠમા સંતાન તરીકે ભગવાન શ્રી કૃષ્ણ રૂપ જન્મ લઈ અને કંસનો સંહાર કર્યો। આ દિવસે લોકો ઉપવાસ કરે છે, શ્રી કૃષ્ણ ચરિત્રની કથાઓ સાંભળે છે અને આ દિવસે લોકો ખૂબ જ ઉત્સાહથી ઉત્સવ મનાવે છે। મથુરામાં જે જન્મ્યો છે, ગોકુળમાં જે ઉછર્યો છે, મથુરામાં જે જન્મ્યો છે અને ગોકુળમાં જે ઉછર્યો છે, દ્વારિકાનો રાજા છે એ તો કૃષ્ણ કનૈયો છે। દ્વારિકાનો રાજા છે એ તો કૃષ્ણ કનૈયો છે। કાળી કાળી રાતડીને કાળી કાળી કોઠરીમાં જન્મ્યો કાનુડો કાળો રે આયો ગોકુળાઠમનો દાડો। હે જબુકે વીજળીને ટહુકે મોરલા, જબુકે વીજળીને ટહુકે મોરલા, મેહુલો મૂષાળધાર રે આયો ગોકુળાઠમનો દાડો। જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।